અને આજરોજ 14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે બધાને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આજે કેશોદના આંગણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે સમ્યક સેવા સમિતિ અને બૌદ્ધ રાષ્ટ્રોત્સવ સમિતિ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓની અંદર વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જેમાં ભારત વિકાસ પરિષદ અને સમ્યક સેવા સમિતિ દ્વારા વિદ્યાર્થીઓનું જે અત્રે સન્માન કરવામાં આવ્યું છે એ દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું અને આ બંને સંસ્થાઓને પણ અભિનંદન પાઠવું છું કે ખૂબ સરસ પ્રયાસ રહ્યો છે કે બાળકોની અંદર જે આજના દિવસે બાબા સાહેબ ઉપરના જે વિચારો છે એ વ્યક્ત કરવાનો અવસર છે એમને મળ્યો છે. તો આવનારી પેઢી પણ બાબા સાહેબ વિશે પોતાનું જાણકારી પ્રાપ્ત કરે, પોતાનું જ્ઞાન છે વધારે. તો એ બધા વિદ્યાર્થીઓને પણ અભિનંદન પાઠવું છું અને આ બંને સંસ્થાઓને પણ અભિનંદન પાઠવું છું. આપના દ્વારા આ પ્રયાસો દ્વારા બાળકો આગળ વધશે. આજનો મારો વિષય છે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. આપ સૌ જાણો છો કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ભારતનું બંધારણ છે એ ઘડવાનું નક્કી થયું. એ પૂર્વે થોડી પૂર્વ ભૂમિકા બાંધું તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 1917માં વિદેશથી પહેલો અભ્યાસ પૂર્ણ કરી અને ભારત આવ્યા અને વડોદરાના સયાજીરાવ ગાયકવાડના એમના એમયુ પ્રમાણે એમને વડોદરા સ્ટેટની અંદર પ્રોબેશનરી ઓફિસર તરીકે એમને નોકરી ચાલુ કરી. વડોદરા સ્ટેટની અંદર એમને બહુ જ કડવા અનુભવ થયા. ઓફિસની અંદર પટાવાળાથી માંડીને ક્લાર્કથી માંડીને બધા એમને ફાઇલો પણ એનો હાથવત ન આપે, એમને પાણી પણ ન આપે અને એકદમ જેમને અછૂત કહીએ એવો ઓફિસર સાથે, પટાવાળા ઓફિસર સાથે આવો વ્યવહાર કરે. એટલે બાબા સાહેબને ત્યારે ખૂબ જ દુઃખ થયું કે આજે આ મારી જ્ઞાતિના કારણે, આ મારા સમાજના કારણે હું આટલું બધું એજ્યુકેશન મેળવ્યું, આટલું બધું મારું ક્વોલિફિકેશન છે, તેમ છતાં પણ આજે વડોદરા સ્ટેટની અંદર પ્રોબેશનરી ઓફિસર તરીકે હું આજે કામ કરવા આવ્યો છું. ત્યારે મારે કામની ગણના કરવાના બદલે, કામની પ્રશંસા કરવાના બદલે મને હળજૂત કરવામાં આવે. મિત્રો, બધાને ખ્યાલ છે વડોદરાની અંદર એને રહેવા માટે ઘર ન મળ્યું. વડોદરાની અંદર રહેવા માટે ઘર ન મળ્યું. 11 દિવસ પારસી બાબાની હોટલની અંદર રોકાણા અને 12મે દિવસે જ્યારે પારસી બાબાની હોટલના જે માણસો હતા એમને ખબર પડી કે આ માણસ તો મહાર જ્ઞાતિનો માણસ છે, એમના બધા સામાનને બધું બહાર ફેંકી દીધું અને બાબા સાહેબને હૃદયમાં એક તીર વાગ્યું અને એક લાગે એવું કે મારી જ્ઞાતિ માટે મારો, ત્યારે હું આજે આટલો એજ્યુકેટેડ માણસ છું, આટલું મારી પાસે જ્ઞાન છે, તેમ છતાં મારી આ જો પરિસ્થિતિ થતી હોય તો મારો જ્ઞાતિનો, મારો સેવાળાનો, આ દેશનો અછૂત માણસ જે કહેવાય છે એમની શું પરિસ્થિતિ હશે. બાબા સાહેબે 11 દિવસ રહી અને વડોદરાનું બહારનું કરી અને ત્યાંથી નીકળી પડ્યા, પાછા બોમ્બે ગયા અને એ જે વસ્તુ છે એ વસ્તુ વડોદરામાં જે એમણે 11 દિવસ સુધી જે અસહ્ય પીડા અનુભવી, ઝાડ નીચે સોધાના જોઈએ રડી પડ્યા અને ત્યારે એને પણ લીધું કે આ મારા સમાજને હું આગળ નહીં લઈ આવું અને એના માટે હું પ્રયત્ન નહીં કરું તો મારા દેશને હું ગોળીઓથી વીંધી દઈશ. આ એમને પણ લીધું અને 1917 થી 1946 સુધી એ જબરજસ્ત જજુમા મિત્રો. અને એ જજુમા જ નહીં પણ એમણે અહીંથી જે વાત કરી, બેને વાત કરી, સાહેબે વાત કરી, એ અર્થશાસ્ત્રી હતા, વકીલ હતા, લેખક હતા, શિક્ષક હતા, પ્રિન્સિપાલ હતા, રાજકીય માણસ હતા, સામાજિક માણસ હતા. બધી એમણે બધા પ્રકારનું કાર્ય છે એમણે કરેલું છે. સમાજ ઉત્થાન માટે જબરજસ્ત છે કાર્ય છે કરેલું મિત્રો. અને
પછી એને એમ થયું કે મારે મારા સમાજના માટે કંઈક કરવું છે. માત્ર સમાજ નહીં, સમાજ સિવાયના જે લોકો છે એ સિવાય કે ભારતના જે વંચિતો છે, ભારતના જે છેવાડાના માનવી છે કે જે આજે એમને અન્યાય થઈ રહ્યો છે, એમનું શોષણ થઈ રહ્યું છે, એ લોકો માટે મારે કંઈક કરવું છે. અને એમણે વિચાર્યું કે ભારત દેશ છે, ભારત દેશ તમે ઇતિહાસ આપણે તપાસી તો ભારતનું 1947 સુધી કોઈ બંધારણ હતું નહીં. કોઈ રાજ્યની અંદર કોમન જે લો કહીએ, કોમન લો, અલગ અલગ દેશી રજવાડા હતા તો એમનું કાયદાઓ છે ચાલતા. મુગલ સલ્તનત આવી તો મુગલ સલ્તનતના કાયદા હતા, તે પછી અંગ્રેજો આવ્યા તો અંગ્રેજોના કાયદાઓ છે હતા. પણ ભારત જ્યારે આઝાદ થયું ત્યારે એક મુસદ્દો તૈયાર કરવાની વાત આવી. ત્યારે પણ મિત્રો એ વખતમાં પણ એટલા જ કાવા દવાઓ છે ચાલતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે, એમને કોઈ ચાન્સ આપવામાં નહોતો એવો મિત્રો. એમને એક જોગેન્દ્ર હોટલ છે, જોગેન્દ્ર માંડલ કે જે બંગાળના કાયદા પ્રધાન હતા, એમને એની આંગળી પકડી અને બંગાળમાંથી બંધારણ સભાના સભ્ય બનાવવામાં આવ્યા અને બંધારણ સભામાં દાખલ કરવામાં આવ્યા. મિત્રો એ જે જોગેન્દ્રનાથે એમને જે કદાચ બંધારણની અંદર એમને દાખલ કરવામાં ન આવ્યો ને તો આજનું આ બંધારણ આપણું ન હોત તો એ જોગેન્દ્ર જોગલને આપણે ધન્યવાદ દેવા પડે. ત્યારના વખતની અંદર એમણે આ મહાન માનવની અંદરની એક દ્રષ્ટિ જોઈ, મહાન માનવનું એક વ્યક્તિત્વ જોયું કે આ વ્યક્તિ છે એમને બંધારણ સભામાં મોકલશું તો એ આગળ જતા ભારતનો ઉદ્ધાર કરશે, દલિતોનો ઉદ્ધાર કરશે, શોષિતોનો ઉદ્ધાર કરશે. મિત્રો એ બંધારણ સભામાં દાખલ થાય છે. બંધારણ સભાની અંદર પણ એમનો જબરદસ્ત વિરોધ થાય અને એ તે વખતે બંગાળમાંથી જેસોર જિલ્લામાંથી એ બંધારણ સભામાં જાય છે. પણ પાછળથી બંગાળ છે એ ભારતથી વિખૂટું પડે છે અને પછી પાછા સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી મહારાષ્ટ્રમાંથી એ બંધારણ સભામાં સભ્ય તરીકે છે એ દાખલ થાય અને એ બંધારણ સભાની અંદર જ્યારે દાખલ થાય છે અને પહેલી બંધારણ સભાની જ્યારે મીટિંગ બોલાવવામાં આવે છે ત્યારે 274 એમના સભ્યો, એ 274 સભ્યોની અંદર એમાં મુસ્લિમ લીગના સભ્યો કઈ ગેરહાજર હતા, દેશી રજવાડાના પ્રતિનિધિઓ છે એ ગેરહાજર હતા. એટલે ત્યારે એવી વાત છે કે ભાઈ આટલા બધા સભ્યો ગેરહાજર છે તો આપણે આજની સભા છે મુલતવી રાખીએ. અને જે જવાહરલાલ નહેરુએ જે બંધારણની વાત કરી હતી, જે સાર્વભૌમત્વની જે વાત કરી હતી, એની જે વાત કરી હતી કે એ આપણે અત્યારે સ્થગિત રાખી. પણ એ બંધારણ સભાના અધ્યક્ષે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કીધું કે મારે એક વ્યક્તિ છે એમને આજે એક પ્રવચન માટે એમને મોકો દેવો હતો અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે એમને પ્રવચન માટે જે મોકો આપ્યો છે એ પ્રવચનના અંશ મિત્રો અહીંથી છે એ વાંચી સંભળાવું તમને તો એ વસ્તુ છે એના ઉપરથી ખ્યાલ આવશે કે એમની ઓજસ્વી વાણી છે એ કેવી હતી. એનો અંશ હું અહીંથી તમને સંભળાવું છું. તો આજે આપણે રાજકીય, આર્થિક અને સામાજિક રીતે અલગ અલગ વહેંચાયેલા છીએ તેની પણ મને ખબર છે. વળી આપણે પરસ્પર વિરોધી સાવણીઓમાંથી આવીએ છીએ. હું પણ કદાચિત યુદ્ધની સાવણીમાં જજુમનારો એક સમાજનો નેતા છું. આ બધું હોવા છતાં પણ મને સંપૂર્ણ ખાતરી છે કે સમય અને સંજોગો આવી આપણને એક થતા સંસારની કોઈ પણ સત્તા છે રોકી શકશે નહીં. અને જાતિ, પાંચ, સંપ્રદાય વગેરેના વાળામાં રહેલા આપણે કોઈને કોઈ સ્વરૂપે અચૂક સંગઠિત થઈશું તેની મને સંપૂર્ણ ખાતરી છે. મુસ્લિમ લીગ હિન્દુસ્તાનના ભાગલાની ચળવળ કરે છે. તેના હૃદયમાં એક દિવસ પ્રકાશ થશે કે અખંડ હિન્દુસ્તાન સર્વને માટે અધિકતર હિત કરશે. એક દિવસ ચોક્કસ એવો આવશે કે શક્તિ એક વસ્તુ છે જ્યારે દૂરદર્શિતા તથા બુદ્ધિમત્તા અલગ બાબત છે. રાષ્ટ્રના ભાવિના ભવ્ય નિર્ણયની ઘડીએ મહાપુરુષો, નેતાઓ તથા પક્ષોની પ્રતિષ્ઠાની પણ પરવા કરવી જોઈએ નહીં અને આપણું ભારતનું બંધારણ છે બનાવવું જોઈએ. અને આ જે એની વ્યાખ્યાનના ખાલી અંશો છે અને આ જે એમણે જે વ્યાખ્યાન આપ્યું અને બીજે દિવસે સમગ્ર ભારત વર્ષના જેટલા અખબારો હતા એ અખબારોના ફ્રન્ટ પેજ ઉપર એક ટાઇટલ આવ્યું કે ભારતના ભાવિ ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. તો મિત્રો આ એનો ટર્નિંગ પોઈન્ટ હતો. બાબા સાહેબના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ હતો કે 1947 ની અંદર આપણે આઝાદ થયા અને પછી સ્વતંત્ર ભારતના પહેલા કાનૂન પ્રધાન છે, કાયદા
પછી મુત્સદ્દા સમિતિના એમને અધ્યક્ષે બનાવવામાં આવે. એ અધ્યક્ષ સમિતિ બનાવી, એ 7 સભ્યોની અધ્યક્ષ સમિતિ છે બનાવી. પણ મિત્રો એ જે 7 સભ્યો છે એ 7 સભ્યોમાંથી એક અડીખમ યોદ્ધા જે કોઈ વર્ક કર્યું હોય, કોઈ કામ કર્યું હોય, તે બાબા સાહેબ આંબેડકરે કર્યું. કારણ કે 7 સભ્યોમાં એક સભ્ય છે મૃત્યુપાયમાં હતા, 2 સભ્યો વિદેશમાં હતા, 2 સભ્યોની નાદુરત તબિયત હતી અને એક સભ્ય છે રિયાસતના જે જૂના કાયદા પ્રમાણેના NFA-ની અંદર હતા. એટલે મિત્રો વિચાર કરો, 7 સભ્યોની કમિટીમાંથી એકમાત્ર કોઈ વર્ક કર્યું હોય અને એ વર્ક કરનારો હોય તો માત્ર ને માત્ર ડોક્ટર ભીમરાવ આંબેડકર છે. અને એ ભીમરાવ આંબેડકર એમની નાદુરસ્ત તબિયતના હોવા છતાં પણ એક તો 141 દિવસ મિત્રો સતત વર્ક કરે છે આ માણસ. અને એક દિવસના 18 કલાક છે વર્ક કરે છે. અને એમના હાથમાં પણ પ્રોબ્લેમ છે, એને શારીરિક માંદગી હોવા છતાં પણ મિત્રો 141 દિવસ સતત રજા રાખ્યા વિના દરરોજના 18 કલાક કામ કરવું એ કોઈ પણ વ્યક્તિ માટે એ અસહ્ય છે બનતું છે. તો એ ભારતના જે મહાન વ્યક્તિ છે, આ ભારત રત્ન છે, એ ભારત રત્નને આપણે જેટલા સલામ કરીને મિત્ર એટલા ઓછા છે. કારણ કે એને માત્ર એક દલિતો માટે નહીં, સમગ્ર ભારત વર્ષ માટે કામ કર્યું છે. આજે તમે વિચારો કે ઓબીસી હોય, એસસી હોય, એસટી હોય, દરેકને પોતાના અધિકારો છે મળ્યા છે. એ અધિકારો મળ્યા હોય તો એ માત્ર ને માત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે મળ્યા છે. મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની બે એમની ખાસિયત ખાસ મૂલ્ય છે. એમનું એક શિક્ષણ જે મેં કીધું એની ત્યાં 36 ડિગ્રી હતું મિત્રો. એક ડિગ્રી મેળવીને અત્યારે સમય તો પણ આપણને પ્રોબ્લેમ થાય, મીન્સ કે મુશ્કેલીઓ થાય છે. એ મુશ્કેલીઓ એ વખતે આજથી 116 વર્ષ પહેલા અથવા તો 125 વર્ષ પહેલાની છે વાત કરું છું મિત્રો. 36 ડિગ્રીઓ અને 3 દેશનું એજ્યુકેશન એ મેળવવું સહેલું નથી. અને એ કઈ એમની આર્થિક સ્થિતિ એવી કઈ મજબૂત નથી કે આ વિદેશની અંદર જઈને એજ્યુકેશન મેળવી શકે. મિત્રો એમણે વડોદરાના સયાજી રાવ ગાયકવાડ રાજ્યની આર્થિક સહાય લીધી. એ આર્થિક સહાય પણ એમની આવડતના કારણે મળ્યું, એમને ન મળે કોઈ દિવસ. એ આર્થિક સહાયથી છે વિદેશ ભણવા ગયા, પાછા ભારત આવ્યા, પાછા વિદેશ ભણવા ગયા. અને અહીંથી જે વાત કરી વાળા સાહેબ કે એ ઇકોનોમિક્સમાં પણ બે તો એની પાસે પીએચની ડિગ્રી, બે ડિલીટની ડિગ્રી, કાયદાના વિદ્વાન જબરદસ્ત મિત્રો. એને જે એજ્યુકેશન મેળવ્યું છે ને એ એજ્યુકેશન ઉપર એમને બંધારણની અંદર પણ કીધું છે કે બધાને સમાન શિક્ષણનો અધિકાર છે મળવો જોઈએ અને સમાનતાનો અધિકાર છે મળવો જોઈએ. અને એમણે જે આપણું બંધારણ જે બનાવ્યું બિન સાંપ્રદાયિક બંધારણ બનાવ્યું છે. એ બિન સાંપ્રદાયિક બંધારણ છે એ કોઈ પણ દેશનું બંધારણ કદાચ આવું નહીં હોય. એમણે જુદા જુદા કેટલા બધા દેશોનો અભ્યાસ કરી અને આ બંધારણ છે બનાવ્યું છે. મિત્રો બીજો એમનો જે મૂલ્યોની કરીશ એજ્યુકેશન શિક્ષણની સાથે પુરુષાર્થ. એમણે જે પુરુષાર્થથી જે એમનું વ્યક્તિત્વ બનાવ્યું, માત્ર પોતાનું વ્યક્તિત્વ નહીં પણ આ સમાજ માટે, આ છેવાડાના માનવી માટે એમણે જે પુરુષાર્થ કર્યો છે અને એ પુરુષાર્થના કારણે આ ભારતનું બંધારણ જે બન્યું છે. એ ભારતનું બંધારણ આજે તમે કે હું કોઈ ટચકા મત ન કરી શકી મિત્રો, એમાં કોઈ ખીલી ન ફટકાવી શકી. એ બંધારણ છે એમને બનાવ્યું છે અને એ બંધારણ છે આપણે એ બંધારણના કારણે આપણે આજે સ્વતંત્રતા છે ભોગવી રહ્યા છીએ. એમાં પછી વાણી સ્વતંત્રતા ન હોય કે ધર્મ સ્વતંત્રતા ન હોય, દરેક પ્રકારની સ્વતંત્રતા આપણે ભોગવી રહ્યા હોય તો માત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આભારી છે. તો મિત્રો એ પુરુષાર્થ છે. એક બીજો એક વિષય એમની સાથે જોડી લેવા, અહીંયા માતા પિતા બાળકો છે બેઠા છે તો આપણે બાળકોને પણ એટલો જ પુરુષાર્થ છે કરાવી. એ પુરુષાર્થના કારણે આપણે સમગ્ર ભારતને એક આગળ લઈ જવાનું છે. ભારત માતાને આપણે આગળ લઈ જવાના છે. તો એના માટે પુરુષાર્થ અને એજ્યુકેશન આ બે વસ્તુ છે એ જોશે. પુરુષાર્થ વગર અત્યાર સુધીમાં એમનો કોઈ વિકલ્પ છે શોધાણો નથી. વિદ્યાર્થીઓ જેમને આગળ વધવું છે એમને સલાહ આપી અથવા તો વિનંતી કરી કે હમણાં તાજેતરના સમયની અંદર 12th ફેલ પિક્ચર આવ્યું છે. 12th ફેલ પિક્ચર રિયલ સ્ટોરી છે અને એ રિયલ સ્ટોરી છે. એ રિયલ સ્ટોરી કોઈ ન જોઈ હોય તો એ તમે જોજો અને તમારા બાળક સાથે છે તમે જોજો. એમાં જે હીરો અને હિરોઈન જે જજુમે છે, જે પુરુષાર્થ કરે છે, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે વિચારો છે ને એના જ અનુસંધાને છે. એ વ્યક્તિ આઈપીએસ બને છે. તો કહેવાનો મારો મતલબ છે કે શોર્ટકટ નહીં અપનાવી. માતા પિતાને વિનંતી કરી એમને પુરુષાર્થ કરાવી. પુરુષાર્થના જેટલા બધા ગોલ છે અમારે વાલીઓ ફોન કરે સવારનો કે મારા ફલાણા દીકરા કે દીકરી આ જો હોમવર્ક નથી કર્યું જરા છૂટછાટ આપજો તો વાલીને સમજાવું. એમને જે કંઈ લાટ કોડ હોય ને લાટ કોડ લાવો પણ પુરુષ
પુરુષાર્થની અંદર તમે બાંધછોડ નહીં કરો. જો પુરુષાર્થની એક વખત બાંધછોડ કરીને તો બીજી વખત તમારી પાસે માંગણી છે કરશે. હું દરેક વાલીઓને કહું છું કે તમારા દીકરા દીકરીને છે ને એમને બોર ખવડાવવા છે તો એમને બોર લઈ આવીને નહીં આપો. એને બોયડી દેખાડજો ખાલી. એ બોયડી દેખાડી એમ કહો કે આમાંથી તારે બોર લેવાના છે. એમને પછી એમના કાંટા પડવા આપશે. બોર ખાટું છે મીઠું છે એ ચેક કરશે તો ખબર પડશે. આ તો ડાયરેક્ટ તમે બોર લઈ આવી દેશો તો એ બોર પછી આગળ જતા છે એ એને લઈ આવશે ત્યારે એ બોર નહીં લઈ આવશે. મતલબ કે એમને જે મુશ્કેલી આવશે ત્યારે માતા પિતાને ફોન કરશે કે અહીંયા અમારે તકલીફ પડી ત્યારે એ વસ્તુ છે એ આગળ વધવા માટે એમને ખૂબ જ મુશ્કેલી પડશે. બીજી વસ્તુ દરેકને શોર્ટ પીરિયડ છે ઘણા બધા સાહેબ પણ બોલવાના છે. એક નાની એવી વાત કરી દઉં કે કોરોના છે આપણને ભેટ આપી ગયો મોબાઈલ. કોરોના એજ્યુકેશનની અંદર ભેટ આપી ગયો છે પણ એ બહુ નુકસાનકારક છે. બહુ અતિશય આગળ જતા એ વિદ્યાર્થીઓ માટે ખતરનાક છે. એમ કહો તો ખોટું નથી. તો દરેક વાલીઓને મારી એ પણ વિનંતી છે કે મોબાઈલથી બાળકોને અળગા કરો અને એ વસ્તુ છે એને બહુ માઇન્ડ છે એ ડાયવર્સ કરે છે. એ માઇન્ડ છે એનું ખૂબ જ ખરાબ કરે છે અને એમાં પણ જો યુવાન હોય 10મા 12મા પછી તો અત્યારના સમય પ્રમાણે બહુ ખરાબ એમાં ચિત્રણો છે સોશિયલ મીડિયા બધું ખરાબ બધું છે થાય. આજે 1 કલાક કે અડધી કલાક એનો મોબાઈલનો ઉપયોગ કર્યો છે તો એમના વિચારો 1 વીક સુધી આવશે. આ સાયન્ટિફિક સંશોધન છે તો એ દરરોજ જોતો હશે તો એ વિચારો એમને અટકવાના જ નથી. તો દરેક વાલીઓને વિનંતી છે કે મોબાઈલ છે મોબાઈલથી પણ તમારા બાળકોને છે અળગા રાખો. અને આજના દિવસે અમારો અહીંયા આ સમિતિ સેવા સમિતિએ સન્માન કર્યું એમનો ખૂબ ખૂબ આભાર. અને વાડા સાહેબે કીધું કે ખૂબ સરસ પ્રયાસો છે. આવનારા સમયની અંદર પણ હજુ દરેક સંચાલકોને વિનંતી કરું કે હજી આનાથી પણ સારો કાર્યક્રમ તમે લોકો કરો એવી શુભકામનાઓ પાછું. અમારી જ્યાં પણ કોઈ પણ પ્રકારની માનસિક શારીરિક આર્થિક કોઈ પણ જરૂરિયાત હોય ત્યાં અમને સાથ કરજો. અમને તમને લોકોને સારા પ્રકારથી આપશું. અમને અહીંયા બોલાવ્યા અમારું માન સન્માન થયું અને સન્માન કર્યું એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને મારી વાણીને વિરામ આપું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય ભીમ. વાહ ગજેરા સાહેબ. શિક્ષણનો જીવ શિક્ષણવિદ ગજેરા સાહેબની આ સુંદર રજૂઆત. ત્યારબાદ વચ્ચે મિત્રો પત્રકારશ્રીઓ આપણી વચ્ચે બેઠા છે. જગદીશભાઈ યાદવ, અશોકભાઈ રેણુકા, મધુભાઈ રાવલિયા, સીકે પર આ બધાનું સ્વાગત છે. વેલકમ સર. હવે ભારતીય સામાજિક ક્રાંતિના સ્વપ્નદ્રષ્ટા ડોક્ટર બી.આર. આંબેડકર આ વિષય ઉપર આપણી સાથે વાત કરશે. ગુજરાત, સૌરાષ્ટ્ર, જૂનાગઢ અને કેશોદમાં સાંગાણી હોસ્પિટલ એક અનોખું નામ છે અને તેના ડોક્ટર રાજેશ સાંગાણીને જોરદાર તાળીઓથી વધાવીએ. ભારતીય સામાજિક ક્રાંતિના સ્વપ્નદ્રષ્ટા ડોક્ટર બી.આર. આંબેડકર, ડોક્ટર રાજેશ સાંગાણી.